જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે શાક રોટલી દાળ ભાત કઢી ખીચડી કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકાય અને કોઈ પણ વસ્તુનો સ્વાદ વધારી દે ને તેવો ગુંદા ગાજર કેરી અને મરચાંનો સંભારો બનાવવાનો છે। એકદમ સરળ રીત છે સંભારો બનાવવાની અને ટેસ્ટમાં તો ખૂબ જ સારો એવો લાગે છે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ ગુંદાનો સંભારો। મિત્રો, ગુંદાનો સંભારો બનાવવા માટે પહેલા ગુંદાને આપણે સારા પાણીએ ધોઈ લેવાના છે અને ત્યાર પછી ઉપરના જે ડીટીયાનો ભાગ છે ને તેને કાઢી લેવાનો છે। મિત્રો, અત્યારે આપણે 100 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। હવે અહીંયા આપણે આવી રીતે કોઈ પણ ભારે વસ્તુની મદદથી ગુંદાને ફોડી લેવાનું છે અને તેની અંદર જે ઠળિયાનો એટલે કે બિયાનો ભાગ છે તેને ચમચીની મદદથી આવી રીતે દૂર કરી લેવાનો છે। તો મિત્રો, બધા જ ગુંદાને આપણે પહેલા ફોડી લઈશું અને ત્યાર પછી તેની અંદર જે ઠળિયાનો ભાગ છે તેને દૂર કરી લઈશું। મિત્રો, ગુંદાની અંદર કેલ્શિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે। તો ઉનાળામાં જ્યારે ગુંદાની સિઝન આવે ત્યારે ગુંદામાંથી બનાવી અને સંભારો, શાક, અથાણું કોઈ પણ વસ્તુ જરૂરથી ખાવા જોઈએ। હવે અહીંયા આપણે મરચાંની ઝીણી ઝીણી કટકી કરી લીધી છે। ફટાફટ ગેસ ઓન કરી તેની ઉપર પેન મૂકી તેની અંદર 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ મૂકવાનું છે। તેલ હળવું ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી આખું જીરું એડ કરશું। 4 થી 5 નંગ લીમડાના પત્તા એડ કરશું। અડધી ચમચી હિંગ એડ કરશું। ઝીણી કટકી જે આપણે મરચાંની કરી છે તે એડ કરવાની છે। ત્યાર પછી ગુંદા એડ કરશું। મિત્રો, વાતોમાં કહેવાનું ભૂલી ગઈ કે ગુંદાની ચીકાશ આપણે પહેલા જ દૂર કરી હતી। ગુંદાની ચીકાશ દૂર કરવા માટે આપણે ગુંદાના ફાડાની અંદર મીઠું નાખી અને 2 મિનિટમાં જ ગુંદાને સારા કરી લૂછી લેવાના છે। ફટાફટ ચીકાશ દૂર થઈ જશે। હવે ગુંદા સતરાય ત્યાં સુધીમાં આપણે આવી રીતે ગાજરને સરસ રીતે ખમણી લેવાનું છે। અહીંયા આપણે 1 નંગ ગાજર લીધું છે। તો ગાજરની છાલ ઉતારી તેને આવી રીતે ઝીણું ઝીણું ખમણી લેવાનું છે। ત્યાર પછી કેરી લીધી છે। કેરીની આવી પતલી ચીર કરી નાના ટુકડા કરી લેવાના છે આવી રીતે। મિત્રો, તમે કેરી, ગાજર, ગુંદાની ક્વોન્ટિટી થોડી જાજી કરી શકો છો। હવે આ બાજુ આપણા ગુંદા સરસ એવા સતરાઈ ગયા છે, તમે જોઈ શકો છો। ગુંદા સતરાઈ જાય એટલે તેની અંદર આપણે કેરી એડ કરશું। ત્યાર પછી કેરીને પણ સરસ રીતે સાતળી લેવાની છે। અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે કે પછી કહી શકો કે સ્વાદ અનુસાર। ત્યાર પછી જે આપણે ખમણેલું ગાજર છે તે એડ કરશું। મિત્રો, ખાસ ધ્યાન રાખવું, ગુંદા બરાબર સતળાઈ જાય ત્યાર પછી જ આપણે ગાજર એડ કરવાનું છે, કેમ કે ખમણેલા ગાજરને સતળાતા બહુ વાર લાગતી નથી। હવે અહીંયા આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે। અડધી થી પોણી ચમચી જેટલી ખાંડ એડ કરશું। બધી વસ્તુ મિક્સ કરી લઈએ। અડધી ચમચી જેટલી હળદર એડ કરશું। 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ફટાફટ ગરમા ગરમ સંભારો, શાક રોટલી, કઢી ખીચડી, દાળ ભાત કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકાય છે। જો તમને મારી ગુંદાના સંભારાની આ નવી જ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો। જય સ્વામિનારાયણ।